પાટણ જિલ્લાના સમી તાલુકામાં તાજેતરમાં એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં છોકરી ભગાડી જનાર જે પરિવાર છે તે પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને વાહિદપુરાના પૂજારી પરિવારની મહિલા ઘવાઈ હતી અને ત્યારબાદ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. તેને થોડો સમય વીત્યો છે તેવામાં જ આવી જ ઘટના રાધનપુર તાલુકાના પુરાણા ગામે આ બનાવ બને છે અને વરસડા ગામે વરસડાના કેટલાક ઈસમો દ્વારા હીરાપુરના એક નિવૃત્ત શિક્ષક અને તેના ભાઈને ઉપાડી જઈ અપહરણ કરી જઈ તેને પણ મારવામાં આવ્યો છે. લૂંટની ફરિયાદ છે અને મારની અને અપહરણની રાધનપુર પોલીસમાં આ બીજી ઘટના, બીજી ફરિયાદ નોંધાઈ છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આ વિસ્તારમાં, આ પાટણ જિલ્લામાં બે ઘટનાઓ એવી ઘટી છે કે એ ઘટનાઓથી લોકો ચિંતામાં છે. સમી તાલુકાના વાહિદપુરા ગામે એક પૂજારી પરિવાર ઉપર ચૌધરી સમાજના કેટલાક ઈસમો અને સાથે ઠાકોર સમાજના ઈસમો દ્વારા આ પૂજારી પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે અને તેમનું અપહરણ કરવા માટેની કોશિશ કરવામાં આવે છે. મહિલાને પણ આ લોકો દ્વારા મારવામાં આવે છે અને જે છોકરી તમારા કુટુંબીજનો લઈ ગયા છે તે પરત સોંપાવો, આવી વાત કરવામાં આવે છે. આ બનાવ બનતાની સાથે જ હોસ્પિટલમાં આ મહિલાને સારવાર અર્થે લઈ જવામાં આવે છે ને ત્યારબાદ સમી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવે છે. આ ફરિયાદ થઈ ગઈ છે તેવામાં ફરી રાધનપુર તાલુકાના પુરાણા નજીક એક અપહરણની ઘટના ઘટે છે. એક નિવૃત્ત શિક્ષક છે, 60 વર્ષના આ શિક્ષક છે, તેમના અને તેમના ભાઈનું અપહરણ કરવામાં આવે છે. અપહરણ કરી આ અપહરણ કરતાઓ વરસડા મુકામે લઈ જાય છે અને ત્યાં પણ આ બંને ભાઈઓને મારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારો ભત્રીજો છે એ અમારી છોકરીને લઈ ગયો છે, જેથી તમને બંનેને મારી નાખવાના છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે મુજબ જોઈએ તો ગણેશભાઈ ગોવિંદભાઈ પટેલ કે જેઓ હીરાપુરા દેલાણા ગામના વતની છે અને તેઓ નિવૃત્ત શિક્ષક છે. તેઓએ આરોપીઓ સામે બીએનએસ જે સેક્શનો છે તે મુજબ 189(2), 191(2), 191(3), 190, 118(2), 118(1), 115(1), 140(4), 126(2), 308(5), 351(3), 352(3) કૌંસમાં 5 અને જીપી એક્ટ 135 મુજબની આ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં વરસડા ગામના વિનોદભાઈ રેવાભાઈ ચૌધરી, અરવિંદભાઈ મેઘાભાઈ ચૌધરી, કિરણભાઈ ગણેશભાઈ ચૌધરી, અમરતભાઈ મેઘાભાઈ ચૌધરી, વિરમભાઈ મગાભાઈ ચૌધરી, દેવણભાઈ જીવણભાઈ ચૌધરી, જયંતિભાઈ રેવાભાઈ ચૌધરી, ભલાભાઈ હેમાભાઈ ચૌધરી, જેઓ નવાપુરાણાના છે અને ઉપર જે નામો લીધા એ બધા વરસડાના છે તેઓ વિરુદ્ધ અને તે સિવાય અન્ય અરખાભાઈ લાલાભાઈ ચૌધરી એ પણ નવા પુરાણાના છે. તે સિવાય અન્ય 10
અજાણા ઈસમો સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે. રાધનપુર પોલીસમાં આ ફરિયાદ થઈ ચૂકી છે. ત્યારે આ ગણેશભાઈનો ભત્રીજો છે જે પદ્યુમન જે છે, જે આરોપી બતાવવામાં આવ્યા છે, તેમની દીકરીને ત્યાંથી ભગાડી લઈ જાય છે અને ત્યારબાદ આ અદાવત રાખી આ લોકો એક સંપ થઈને ત્યાં બેસણામાં આવે છે ને બેસણામાં આ બેસણું પતાવીને જ્યારે આ ગણેશભાઈ આ શિક્ષક જ્યારે પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય છે ત્યારે નવાપુરાના આજુબાજુ એક પિકઅપ ડાલુ તેમને ઓવરટેક કરે છે. આ બંનેનું અપહરણ કરી આ બંનેને વરસડાના કોઈક સીમાડામાં લઈ જવામાં આવે છે. ત્યાં બંને શિક્ષક અને તેમના ભાઈને મારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે અમારી દીકરીને લઈ ગયા છો, એ દીકરી પરત કરો, નહીં તો તમે બંને અહીંથી જીવતા નહીં જઈ શકો. આ રીતે મારવામાં આવે છે અને છરીનો ઘા પણ કરવામાં આવે છે. ત્યારે આ છરીનો ઘા હાથ આડું કરતા હાથમાં આ છરી વાગે છે. ત્યારબાદ આ બંનેને એક ડાલામાં પિકઅપ ડાલામાં લઈને અન્ય જગ્યાએ મારી નાખવાના ઈરાદે આ લોકો ત્યાંથી પસાર થાય છે. પરંતુ આ ફરિયાદી ગણેશભાઈ છે તેમને લોહી નીકળતું હોય તેઓ માનસિક રીતે ચક્કર આવી જતા તેઓ બેભાન થઈ જાય છે અને બેભાન થયા બાદ જ્યારે પરત ઉઠે છે ત્યારે તેમને જોવા મળે છે કે તેઓ વરસડાની સીમમાં એક રોડની સાઈડમાં પડેલા છે. લોકોનું ટોળું છે. લોકોએ 108 ને બોલાવી હોસ્પિટલ માટે લઈ જવા માટે ઉભેલા છે. આ બધું જોવે છે અને ત્યારબાદ આ બંને ભાઈઓને 108 મારફત પ્રથમ થારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ વધુ ગંભીર ઈજાઓ હોય પાટણ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યારે આમ અપહરણ મારી નાખવાના ઈરાદે થયેલ હોવાની ફરિયાદ 20 લોકો સામે નોંધાઈ છે. સમી તાલુકાના વાહેદપુરા ગામે પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં પૂજારી પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલા પણ ઘવાઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યાં પણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ બીજી ઘટના સામે આવી છે, જેમાં પણ આવી જ આ ઘટના છે. કારણ કે છોકરીને ભગાડી જનાર પરિવાર છે તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, અપહરણ કરવામાં આવ્યું છે અને વરસડા મુકામે કેટલાક વરસડાના ઈસમો અને નવાપુરાના ઈસમો દ્વારા આ નિવૃત્ત શિક્ષક ગણેશભાઈને અને તેના ભાઈને મારવામાં આવ્યો છે. તેની ફરિયાદ પણ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.